સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ શહેરના દોલત પાર્ક જે ગેટ છે ત્યાં પાર્ક કરેલા 4 ટ્રકમાંથી વ્હીલ પ્લેટ સહિત ટાયરો અને બેટરીની ચોરીના કેસમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગંભીર ગુનો દાખલ કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી છે તેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹12,20,500ના મુદ્દામાલની પણ વસૂલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એફઆઈઆર પ્રમાણે વાત કરવામાં આવે તો અજાણ્યા ઇસમોએ ટ્રકમાંથી ટાયરો અને બેટરીની ચોરી કરી હતી। ત્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસની જે ગુનાની તપાસ શાખા છે તેઓએ તથા સ્થાનિક નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ સાહિતો અને ટેકનિકલ ઇનપુટના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે। આ ઉપરાંત આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા ફેક નંબર પ્લેટો પણ લગાવી હતી અને જેને લઈને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે હાલ તો વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા ઇસમો કે જેઓને પણ આ કેસમાં જોડી અને આગળની કાર્યવાહી ચાલુ છે।